એમાં ચાઇનીઝ ભેળ. મોટી મેગી. હાલો ભાઈ, આ બાજુ જો બધા બેસી ગયા. અત્યારે સૌથી મોટા બેન બાંધે, પછી આ એનથી નાના બેન, પછી આ સૌથી નાના બેન. તો વાંધો નહીં. કાના રાખડી બાંધી ઠાકોરજીને. અત્યારે રસ્તામાં ઉભા જો. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે રક્ષાબંધનનો દિવસ છે, તો સૌથી પહેલા બધાને હેપી રક્ષાબંધન. અને સવારના પોરમાં જો હું એકલો તૈયાર થઈ ગયો, નાસ્તો બાસ્તો બધા કરી લીધો, પછી કોઈ તૈયાર નથી. આ બધું જો મારા મમ્મીની હજી હંજવારી પોતા કરે. મમ્મી ગુડ મોર્નિંગ. હે હા, પણ તહેવાર હોય ત્યારે તો કરી નાખાય ને એમ વહેલું. આવવાનું કઈ થોડું કાંઈ, ઘરે તો બાંધવાની હોય ને રાખડી. એટલે તો તૈયાર તો થઈ જવાય ને વહેલું. તો હાલો, હજી કોઈ તૈયાર નથી થયું, હું એકલો તૈયાર થઈ ગયો. જો તૈયાર થઈને રખડું, આમ આટા મારવું. હે હા, બાકી તો જો હજી બધા હમું નમું કરે છે. હવે સૌથી પહેલા તો હે કાનાને રાખડી બાંધી હતી કે બાકી હજી? હાલો, હજી બાકી છે. સૌથી પહેલા શું કહેવાય, કાનાને રાખડી બાંધવાની છે. પછી બધી અલગ અલગ રાખડી હોય ને, બધા શું કે આ ઘરના આંગણે બાંધતા હોય ભાઈ, બાઇકમાં ને ભાઈ એક્ટિવામાં ને બધાને હેન્ડલ ઉપર ને બધે અલગ અલગ જગ્યાએ 2-4 જગ્યાએ બાંધતા હોય. એ બધી રાખડી બાંધવાની. પછી શું કહેવાય, મારી રાખડી પછી કાકાને ઘરે જાય, ત્યાંથી હીરવા અહીંયા આવશે મને બાંધવા, મહેક જાય ઋતિકને બાંધવા. અલગ અલગ ભાઈ વારા ફરતી વારા આવી રાખશે. ભાઈ મારા ફઈને આવશે. એમાં હું ઓલા ફઈને તો હજી મજા નથી, એને ઓલું હતું ને ઓપરેશન નહીં, તો એ બપો ભાઈ નિરાયતે આવવાના. બાકી સૌથી પહેલાં એ આવી ગયા હવાના ફોનમાં. તો ચાલો, અહીંયા જો ઓલી હજી નાયા વિના રખડે છે એમનું. ઓય નાને હવે રાત બાંધવાની. ગિફ્ટ નથી જોતી? હે હાલો, નથી જોતી. જો આને ત્યાં કચરો શું ઉડે, આ ગરમી થાય ભાઈ. હા જો કોઈ દી શું કહેવાય, કોઈ દી એને આ ભગવાનને ધરેલી હોય ને, કોઈ દી આમ પ્રસાદીનું નામય નથી લેતી. અને આજે સામેથી ગઈ કે પ્રસાદી ખાધી. હવે એનું કારણ તમને બતાવું, હું કામ ગઈ નહીં. જો જો અહીંયા પ્રસાદીમાં શું કે આજે મીઠાઈ ધરેલી છે ને, થાબડી છે ઈ ને ભાઈ. અહીંયા જો થાબડી ધરેલી છે એટલે એ ઓછી નથી, એટલે છે ને પ્રસાદીનું નામ લીધું. બાકી કોઈ દી પ્રસાદીનું નામય નથી લેતી. અરે આ તો બતાવવા હાટું, બાકી હું કઈ થોડોક ખાઈશ હજી. બાકી કોઈ દી પ્રસાદી નામ નથી લઈ. આજે પહેલી વાર કે પ્રસાદી જોઈ કે ખાઈ લીધી બધા કે બાકી છે એમ. હાલો, તો મુહૂર્ત કેટલા વાગ્યાનું હે? હું 10 વાગ્યાનું કે ઓમ કેટલા વાગ્યા લગીનું હોય એવું કે આવ્યું હતું? હાલો ભાઈ, આ વખતે 12 વાગ્યા લગીનું મુહૂર્ત છે એવું કહેવાય. હમણાં તો 2 વર્ષ થયા તો કંઈક શું કહેવાય, બપોરે 12 વાગ્યા પછી મુહૂર્ત ચાલુ થતું હતું. આ વખતે હમણાં કાલનું આવે સોશિયલ મીડિયા ઉપર કે બપોરે 12 થી 1 વાગ્યા લગીનું મુહૂર્ત છે. હે હા, એ તો ભાઈ આમાં સારા કામમાં મુહૂર્ત ન જોવાનું હોય, એ બધું સારું જોઈએ ભાઈ. આમાં હમણાં હું 2 વર્ષથી આવતું હતું કે ભાઈ બપોરે 12 વાગ્યા પછી મુહૂર્ત ચાલુ થતું ગયા વર્ષે. તો એમાં સવારમાં જમે તો બાંધી લીધી, કારણ કે આમાં મુહૂર્ત હોતા નથી કોઈ. જો અહીંયા મને હમણાં કહેતો હતો કે તું ખાસ કોઈ તે 2 ચાલુ કરી દીધી, મારા દીકરા 2 કોઈ તે જોજી નાખો હમણાં ખાઈ જા. હજી એક બેડું છે ને અમારા ઘરમાં બધાયને ફૂલે ફૂલ ભાવે. બેડું હોય ને જરી કઈ વધે જ નહીં. આ મીઠાઈ લેવી ને, આ તો હું કે અત્યારે રક્ષાબંધને રાખડી બધાને બાંધવાની એટલે એમાંય અડધી તો કાલ ખવાઈ ગઈ, અડધી તો કાલ ખાઈ ગયો. બાકી અત્યારે અડધી માથે પતી ગઈ મીઠાઈ. ચો હમણાં બીજી ખાઈ જાય. ઓમ મને કહેતો તો કયું ન ખોટી એમનું બહાર બેડું કીડી ચડી જાય. કીડીયું ન ચડે, તું હોય ને ત્યાં લગી. ફાઇનલી અત્યારે હવે બધા તૈયાર થઈ ગયા છે. આ બાજુ બે માં દીકરી શું કે ગુલાબી પહેરીને મેચિંગ કર્યું છે. અને આયરો એરા બૂટે મેચ કર્યા, મોજાઈ મેચ કર્યા, બધું ગુલાબી. ના ભાઈ જો રાખડીની થાળી તૈયાર થઈ ગઈ છે. તો પેલા મને બાંધવાની કે કાનને? હે હાલો, પેલા કાનાને બાંધી દે, પછી મારો વારો. હાલો, આ ભાઈ જો કાનાને શું કે નવા વાઘા પહેરાવીને તૈયાર કરી નહીં ખાય. હવે રાખડી બાંધવાની છે. હા, અમે શું કે બધા ફ્રેન્ડ સર્કલ ભેગા દ્વારકા ગયા હતા ને, દ્વારકાથી મેં એક કપડાની જોડી લીધી હતી. જો આ વાઘા
એ વાઘા પહેરાવ્યા પીળા કલર એમ નહીં આવડી આ શું કે આ થાબડી તો કઈ કાનું ખાહે નહીં ને અત્યારે મારે જ પતાવી જાય એટલે જ કહું મારે જ પતાવી જવાય એ તો હાલો બાંધી દો હાલો તો સૌથી પહેલા ઘરની સૌથી પહેલી રાખડી કાનાને બંધાવવા જઈ રહી હાલો દુખણા પીટા હે ફૂટે જ ને સવારમાં ખારો થઈ ગયો ને એટલે ન ફૂટે નકર તો ફૂટે હશે હા હું બોલો કયો હાથ ભાઈ કાલા કે હાથમાં ભાઈ જોજી શૂટિંગમાં મમ્મી ઉતારે ઓલા પ્રોફેશનલ કેમેરામેન નો આમથી આમ થતા એની જેમ થતા શૂટિંગ ઉતારે હા ભાઈ તું વરી એમ કે તમને કાંઈ આવડતું નથી એના કરતાં સરસ રીતે ઉતારું ને ચાલો ઓકે હાલો રાખડી બંધાઈ ગઈ કઈ દેવું જોઈએ કઈ લાવો તો આપી દઉં ચાલો હા હું ઉતારું એ હાલે હવે આમ નામ જો આપી જ દીધું હવે આવી ગયું આઈપુત કરી હાલે બસ હાલો જા બાજુ કાકા ની આવી ગયા કાકા જય સ્વામિનારાયણ ઓકે બાંધી ગયા તમારા બેનું તમને કે નહીં એવું જો હજી નથી બંધાણી અને ઓય નાઈ ને આવી હો ને તું તો વાંધો ને બાકી આવી જાય તો નાઈ લેજે મેં કીધું હલે ને માર જેમ નથી માર જેમ દરરોજ નથી નાતી ક્યાં આવી રહી નાઈ હેલા ઓલી હા એટલે હા હા હાથ આપો બાંધી દે હા પણ એને મેગી બહુ ભાવે ને મેગી આપે તો બાંધી નહોતી દીધા મમ્મી હાલે તો હાલો આને પૂછે કેટલો કર દો મેગી દીદી હોત તો તપેલું હોય છે રાખું તારે દેવું પડે ને તે રાખડી બાંધી દો આમાં હે ને તું માથે બેહી ગઈ હતી હમણાં અહીંયા આમાં દિવસે ભૂકો થઈ ગયો છે હા પાલે તો જો કરે મને હું કે તાર નાવું ન હોય તો હાલશે તું તારે આવડી આ વસ્તુ જેથી નાઈશ નહીં તેથી બરોબર નાવાની જરૂર નહીં પડે તારે એટલે ભાવે છે તે જ કીધું તો મેગીનું બોક્સ આપ દેજો હા એ તો પાડી લે હાલો જો આ ગિફ્ટ રિવીલ કરે હું આપ્યું નહીં ઓને તો
આને તો ખબર પડી ગઈ હતી કે હું હતું ને, કારણ કે માથે બેઠીને ભૂકો થઈ ગયો. એમાં ચાઇનીઝ ભેળ. હે અરે ઈ નહીં, ઓલો સ્વામી ત્યાં ગયો તો ને ત્યાંથી પ્રસાદી બોક્સ આપ્યું. એ લાડુડી છે. હા, એને લાડુડી ભાવે, મને આને મેગી ભાવે. હાલો જો સોનાની ઘડિયાળે. સોનાની યો 2 દી પહેલા કરાવી દીધી હતી. હે હા. હાલો હવે તારે. આમાં તો મોટી ગિફ્ટ છે. મોટી મેગી 2 દી હાલે ને એટલે એવડું પડી ગયું. જો હે ને મેગી. જો આ તને મેગી ભાવે ને મેગું, અને આવડવા જો તું નાઈસ નહીં તોય હાલશે તારે. નાવું ન હોય ત્યારે ઈ કામમાં આવશે. તો ઓમે નાતી નથી ને. હાલો જો આ બાજુ ફુવા. આ તો એમને બપોર પછી આવવાના હતા ને, ભાઈ તો એમ કહેતા હતા. હા હું ભાઈ સારું હે ને. ક્યાં પર ઓલી તમે લઈ આવ્યા નહીં ખુરચી? બેસો કેના માથે તમે? હાલો જો આ સ્પ્રે બરોબર, નાવું ન હોય ત્યાં સ્પ્રે છાંટી દેજે. મેગી નું પડીકું આપ્યું. હા એને કીધું તું ને મેગી આપી દઈશ. અત્યારે જો અત્યારે છાંટી દે એટલે હું કે ના ન હોય ને એટલે કોઈને ખબર ન પડે. જો આ છાંટી લીધો, હવે ખબર નહીં પડે કોઈને આ નથી નાઈ નહીં. ભાઈ બાંધવા માંડ્યા રાખ. અમારી ઘરે રાખડીનો કાર્યક્રમ પતી ગયો. હવે કાકાને ઘરે આવ્યા ત્યાં જો આ ફઈ બાંધે એમાં કાકાને ના બાજુ જો આ ઘનશ્યામ મહારાજને રાખડી બાંધીને આમ શણગાર કર્યો, નવા કપડાં પહેરાવીને. આ હાર જો આ શેનો હે? કંટોલાનો હાર પહેરાવ્યો. હા એ રે જો આ રાખડી બાંધી દીધી છે, નોટની રાખડી છે. હમણાં પહેલાં તો શું હતું બેનું ને કે બધાને શું કે એક રાખડી લઈ લે ને અને સામે ભાઈ પૈસા લઈને વધારે પ્રોફિટ થતો. હમણાં 3-4 વર્ષ થયા ને ભાભી રાખડીનું ટ્રેન્ડ આવ્યું હોય તો 2 રાખડી લેવી પડે હવે બેનું. એટલે પ્રોફિટનું માર્જિન થોડુંક ઘટી ગયું હવે. ઈ ફઈ તો ક્યાં? ઈ ફઈ તો નીચે બેહી હકશે. આ બાજુ લાઈનમાં બધી જોડીઓ બેહી ગઈ છે. આ બાજુ ફોટો શૂટ હાલે. હજી આમાં એક જોડી ઘટે, ઓલા ફઈની નથી આવ્યો. હાલો આ બાજુ બધાય ગોઠવાઈ ગયા છે. હવે આમાં એક જ ફઈ હવે ઘટે હોય છે. બિહારમાં થોડી જગ્યાએ કરી દે. હવે જો એને આ ફોન કરે આવે વહી ખબર પડે. શું કીધું? આ બો અહીંયા થોડીક જગ્યા કરી નાખો હોય છે. એમાં હું પેલા પ્લાન એવો હતો બધા જણ અહીંયા ઉપર બે અને નીચે છે ને બાયું બેવાનું. જો આ એક માર ફઈ રહ્યા ને એને નીચે બેહાય એમ નથી, એટલે ભાઈ ગોઠવવું પડ્યું, થોડુંક અલગ ગોઠવવું પડ્યું. હાલો તો ઓલા ફઈ આવે તી પેલા હવે માં બેન આને રાખડી બાંધી ધૃતિકને. ચાલો આ બાજુ ફોટોગ્રાફી થાય. ઊભા પાડ ઊભા. આડા તો આમાં વિડીયોમાં છે બધી.
ભાઈ ભાઈ તો કોને વાંધો હાલ તો અમે હમણાં નીકળીશું. દર્શન તું હે આ બકરી ક્યાંથી બોલી નહીં, દર્શન હે? ને હવારમાં એની હારે થોડો બોલાચાલી થઈ ગઈ હતી ને એટલે એના ટચા કે નો ફૂટ્યા ને આને ફૂટ્યા. લાવ લઈ લો જરી ચાખી લો હે પગાર આપી દીધો હાલો જો આ ઘટતા ની આવી ગયા હવે હા ફોટો બોટો પાડતા હતા તમે એક જ ઘટતા હતા મેં કીધું ભાઈને હવે ફોન કરો હે આવો જ ને અહીંયા વચ્ચે આ જગ્યા ખાલી હતી હવે મેં કીધું આવે એટલે હમણાં પાછો પાડે એટલે મેં કીધું ફોન કરો હવે ફૂટા હા તો વાંધો નહીં હાલો બે ગયા ને બધા તો પાડ લો ફોટો હાલો ભાઈ આ બાજુ જો બધા બે ગયા હવે રાખ દે અહીંયા ફોન મારા કાકાના ઘરે વારો પતી ગયો હવે અમારી ઘરે વારો મારા બે ભાઈ અમારા કાકાને બાંધી હતી હવે અમારા ઘરે આવ્યા અમારે હાલો ડાયરેક્ટ ટચાક્યા ફૂટી ગયા આજે બધાયમાં ટચાક્યા ફૂટે ખાલી મહેકના મારામાં નો ફૂટ્યા ખબર નહીં હું કામ મને ખબર હે ઓ અવરમાં બેયને થોડી તાકચાત થઈ ગઈ. ભાવે પરાણ નાખ દો મોટા અમારા ઘરે રાખડીનો કાર્યક્રમ ને બધું પતી ગયું હવે જો અહીંયા મામાના ઘરે આવ્યો મામાના ઘરે બધા બાંધે અહીંયા ત્રણ બેનું પોગી ગઈ અત્યારે પછી સૌથી મોટા બેન બાંધે પછી આ એનથી નાના બેન પછી આ સૌથી નાના બેન હા હજી એક આવ્યા નથી એ કદાચ બાર ગામે આ પાડો જો મીઠાઈ ખાઈ ખાને ને સરખી વધારે જાડી થઈ ગઈ હાલો હવે બીજા બેનનો વારો હે હા ઉતારું તો આવી રહ્યું ચાલુ જ છે જો બધું તમે પિંટો ને હાલતા ઉતારતા અમે ઘર આવતા હોય ને હા જો આ તો બાકી એલી કાં આ બાજુ આવ્યો તું દેખાતી નથી ઓકે માસી સારું હે ને તો વાંધો નહીં શું કે ખુશ્બુ બેન સારું તો વાંધો ને આને કેમ હે ઓય હારું જો આમ આમ કર હાય કહી દે હાલ મામાને હાય હે હાય રે યાર ઈ તો હવે અમારે તો હોય જ તમે નો આવતા હોય હા કલર બલર મરાવી દીધો એશિયન પેન્ટ નો મકાન નું કોઈ હોય તો કેજો પિન્ટુભાઈ આવતા વરણ સેફટી તો કરવી જોઈએ. હાલો સૌથી નાના બેન હવે આવી ગયા શરીરમાં મોટા છે હા ફૂટશે તો હે બા કાના રાખડી બાંધી ઠાકોરજીને
ક્યારે બાંધી સવારે? હોય તો બતાવો તો બીજું કરી ચાલુ કરી પછી ખૂટવાડી જાય. હા શું કે? શાંતિ એવડી તો વાંધો નહીં. જમવાનું આવી ગયું. હાલો જમવાનું આવી જાય હાલો જો ઓલા મામા ઘરે પતી ગયું, હવે આવ્યા મુના મામા ત્યાં. મારે આટલું નહીં થાય. થઈ જાય આપણે ઉપાધિ નો બહુ જમવાનું લઈ આવ્યો બહુ? હા બસ જમવાનું આવી ગયું ઓ, નવી ગાડી વાંધો લીધી નહીં. આજે તો વાહ વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. આભાર હાલો ભાઈ જો ગાડી આવી ગઈ, એક્ટિવા લીધું નવું. ફૂલ મોજો હાલો મૂકે મામા હારું? હારું હારું તો વાંધો નહીં. અરે જોઈને તો અતિ આનંદ થઈ ગયો તો વાંધો નહીં. જો મામા તેથી હું વાત થઈ હતી આપણે, હવે રક્ષાબંધન નથી આવશે, આવ્યા ને જો. તું સાચો હતો પણ તાર મમ્મીને હિંમત થવી જોઈએ ને કે ભાઈની ઘરે આપણે ખાલી રાખડી બાંધવાનું જ જવાનું. હા તો આવી જાય તો એટલે જ જવાનું હોય ને. દેવને રાખડી બાંધી જ્યાં દેવનો ચાંદલો થઈ ગયો છે આપણે હા વાહ, જોઈ શકો છો. જ્યાં મોઢું થોડુંક અંદર નાખી દીધું હે, બહાર નથી કાઢતું. જો 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 11 વાગે જ્યાં એ આને રાખડી બાંધી દીધી. ખોટા પૈસા રાખી એમને ખોટા ધોવાના ક્યાં ગયા મામી? હું કે મામી હારું ને? તો વાંધો નહીં. હાલો જો મામાને રાખડી બંધાવા માંડી છે. મામાની રાખડી ને ઓલી બાજુ ભાભી ભાઈની રાખડી. અમારે શું કરવાનું અમારે હે? મીઠાઈ જ ખાવાની હા તે તારે મીઠા તારે આઈ રે આટલી તો બાંધી હવે, કેટલીક બાંધવી છે? બાંધી તો ખરા પણ હા, તો વાંધો નહીં. મજા આવી જાય હા અને દીધું એટલે દીધું કઈ ઓલાય કે નો દીધું કઈ? કા મારા કરતા 3 ગણી કમાણી થઈ ગઈ 1000 રૂપિયા કમાઈ ગઈ તો એમ તો કઈ આમાં દીધું નહીં આમાં પ્રોફિટ જ છે. તો તાણે ખાલી દોરો બાંધો ને 1000 રૂપિયા લઈ ગઈ એમાં હું હવે થોડાક 2 વર્ષથી આને પ્રોફિટમાં થોડો ઘણો ફેરફાર થવા માંડ્યો, કારણ કે ભાભી રાખડી આવી ને એટલે બેનું હવે બે રાખડી લેવી પડે, એટલે પ્રોફિટનો માર્જિન થોડોક ઘટ્યો છે, બાકી પ્રોફિટ જ છે આમાં. ઈ બેનું ને ઘટે જે મોટી ઉંમરના બેનું હોય એને ઘટે હા. આવાને નો ઘટે એને જ કાંઈ નહીં. 1200 રૂપિયા કમાઈ જાય તો કે હો મને કઈ દીધું નહીં શું કરવાનું રાખડી એટલી બધી મોંઘી નથી. હા તો ઈ જ ને, કઈ નુકસાન ન થાય. એટલે જ ને રાખડી એટલી બધી મોંઘી નથી, પ્રોફિટ એટલે જ કહું વધારે છે એમાં. જો મામાને ઘરે ને બધેથી રાખડી બાંધીને હવે ઘરે આવી ગયા ઈ. હવે બધાની રાખડી બંધાઈ ગઈ, કોઈ અમારા ઘરે આવી ગયા, કાકાના ઘરે વયા ગયા, કોઈ હીરવા મને બાંધી ગઈ, મમ્મી મામાને બાંધી આવ્યા, બધાની એકાબીજાને રાખડી બંધાઈ ગઈ છે. અને હવે જો બપોરે 1:30 થયો અને ઘરે આવી ગઈ. આ બાજુ દાદા બેઠા. દાદા જય એવા મંદિરે તે નો ગયા મંદિરે જઈએ હતા સ્વામી? સામે નહોતા બધા પણ ઓલા પધરામણીમાં ગયા હતા હા તો બાકીને સ્વામી પાજી રાખડી બંધવાની. એ દર્શન કરી ગયો હવે કાલ પછી જાય બાંધી હા બરોબર એવું. હાલો દાદા આ બાજુ હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. શું બનાવવાનું, રોટલી કે ભાખરી કે પૂરી? હે રોટલી. હાલો રોટલી બનાવવાની છે. અને આ બાજુ જો આ ઊંધિયું શાક આવી ગયું, તો અત્યારે ઊંધિયું શાક અને રોટલીનો પ્રોગ્રામ છે. આપણે એકટાણું હાંજે કરશી, અત્યારે વેફા ગાલે હાંજે નક્કી ન હોય, કદાચ ક્યાંક જમવા આવા જવાનું થાય તો, એટલે અત્યારે નહીં કરીએ. હવે બાજુ રોંઢાના 5 વાગી ગયા છે અને જમીને મૂકે બધા સુઈ ગયા હતા આરામથી 2 કલાક. રોંઢો જ કહેવાય ને, 6 વાગવા આવ્યા એટલે રોંઢો. હે બપોર પછી 5 વાગે. હા એ રોંઢો જ કહેવાય. 5 વાગી ગયા. બપોરે હું સુઈ ગયા હતા 2 કલાક. અત્યારે જ આ બાજુ માંડવી શેકી છે, માંડવી ખાઈ. અત્યારે જો 6 વાગે નક્કી કર્યું હતું કે અહીંથી ક્યાંક બાલાજી મંદિરે જઈ અને ભાઈ 2 બહેનોને ઉમાડીને આવી. ત્યાં રસ્તામાં જો આ ફૂલ વરસાદ આવી ગયો. અત્યારે ફૂલ છે. તું 9 નથી આવ્યું એટલે વરસાદ આવ્યો જો. અત્યારે બહુ જો આવી કઈક રીતના લોચો લાગે હે? બેમાંથી એકનો કઈક લોચો લાગે અત્યારે રસ્તામાં ઊભા જો આવી. આ તો તારો જો ગઈ ખેલે આવી ત્યારે ત્યાં કેટલી ગળદી હતી, ત્યારે વારો નહોતો આવ્યો. અને પેલા જમવા લઈ ગયા ત્યારે આવું જ થયું હતું, ત્યારે કઈ વારો નહોતો આવ્યો. હે અહીંયા જ ઉભા રહી આ વખતે ત્યાં જમવાને હોટલ લગી ન પોઈ ગયા. હાલો તો હવે જોઈ કેટલી વાર આવે. હવે આ તઈને ક્યાં લઈ જવાનું થાય કે ડાયરેક્ટ ઘરે ભાગવાનું થાય, જોઈએ હવે.
મંદિરે પોગી ગયા હતા. મંદિરે પોગીને આરતી બારતી લઈ લીધી. તો ત્યાં વરસાદ ચાલુ હતો, થોડીક ઉભા રહ્યા. હવે જો થોડો ઘણો રહ્યો છે તો પાછા નીકળી ગઈ. હવે જમવા જાહી ક્યાંક. હે જે ખાવું હોય શું ખાવું? હાલો જ્યાં વારો આવશે તો ખાઈ કંઈક. મંદિરે દર્શન કરીને હવે ફાઇનલી નક્કી કરીને છેલ્લે કાંઈ નહીં તો ઢોસા જ આવ્યા છે પાછા. હાલો કર્યો નક્કી કર્યો. ચાલો ઓર્ડર દઈ દઈ. હાલો જા ભાઈ ઢોસા આવી ગયા. ઢોસા દવા માંડ્યા બધે. આવડા 3 મૈસૂર મસાલા ચીઝવાળા છે અને આ એક ઓઇલવાળો. બિકોઝ આને ઓઇલવાળા ચીઝવાળા શું કે ભાવતા નથી. જમીને જો આ બાજુ આઈસ્ક્રીમ આવી ગયો તો આઈસ્ક્રીમ ખવડાવી દે બેને. હાલો અત્યારે જો ઢોસા વોસા આઈસ્ક્રીમ ઘરે આવી ગયા. મારા પપ્પાને એના હાટું પાર્સલ લઈ આવ્યા હતા. તો એ જો અત્યારે ખાઈ છે બે આઈસ્ક્રીમ. હાલો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.